અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર પોલીસે ચેક રિટર્ન કેસના એક વોન્ટેડ આરોપીને વિસનગરમાંથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો। આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો। પોલીસે દાણા જોડાવાના બહાને છટકું ગોઠવી તેને દબોચી લીધો। જોરાવરનગરની શાળા નંબર 9ની ગલીમાં રહેતા 38 વર્ષીય નિકુંજ વિનુભાઈ પરમાર સામે સુરેન્દ્રનગર ચીફ કોર્ટમાં ચેક રિટર્નના 2 કેસ નોંધાયા હતા। ગત નવેમ્બર માસમાં કોર્ટે આરોપીની ગેરહાજરીમાં ચુકાદો આપતા તેને 1 વર્ષની કેદની સજા ફટકારી હતી। આરોપી હાજર ન થતાં કોર્ટે તેની સામે પકડ વોરંટ ઇસ્યુ કર્યો હતો। જોરાવરનગર પીઆઈની સૂચનાથી બીટ જમાદાર મૂળજીભાઈ મકવાણા કેસની તપાસ કરી રહ્યા હતા। તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે નિકુંજ જોરાવરનગરની જ એક યુવતીને ભગાડી લઈ ગયો છે। હાલમાં તે વિસનગર પાસે સવાલા બસ સ્ટેન્ડ નજીક પ્રજાપતિ મહોલ્લામાં મૈત્રી કરારથી રહે છે। આરોપી નિકુંજ રાજા મેલડીના નામે દાણા જોવાનું કામ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી અને આ જ માહિતીના આધારે પોલીસે તેને પકડવા માટે ખાસ પ્લાન બનાવ્યો। સુરેન્દ્રનગર પોલીસે ફોન કરીને દાણા જોડાવવાનું કહી છટકું ગોઠવ્યું। વિસનગર પહોંચી પોલીસે દાણા જોડાવી આરોપીને ઓળખી લીધો અને તેને પકડી જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી। મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।